નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ વાત કરીએ આપણા સ્વાધ્યાયના દાખલા તરફ. આપણે આગળ 5.8 દાખલા સુધી આપણે કામ પૂર્ણ કરેલું હતું. ત્યાર પછી વાત કરીએ આપણે 5.9 નંબરનો દાખલો. જો મિત્રો અહીંયા બધા દાખલા તમને બોર્ડ ઉપર કરાવવાનો મતલબ એવો છે કે હરેક દાખલાની અંદર આપણે કંઈક નવું વસ્તુ શીખવાની છે. મારી પાસે રકમ છે, તમે પણ તમારી ટેક્સ્ટ બુકની અંદર રકમમાં ધ્યાન આપવાની છે. તો એની વાત કરીએ આપણે 5.9 નંબરનો સ્વાધ્યાયનો દાખલો. હવે 5.9 નંબરના જે સ્વાધ્યાયના દાખલામાં શું કહેવામાં આવે છે કે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને અને 2 bar દબાણે વાયુની ઘનતા 5.46 ગ્રામ પર ડેસીમીટર ક્યુબ જણાય છે, જ્યારે એસટીપી એ કેટલી ઘનતા હશે? અહીંયા આપણે ઘનતા ફાઇન્ડ આઉટ કરવાની છે. હવે મિત્રો અહીંયા આપણને બે કન્ડિશન આપેલી, એક તો નોર્મલ કન્ડિશન અને બીજી કન્ડિશન આપેલી છે એસટીપી કન્ડિશન. પરંતુ અહીંયા આપણે એક વસ્તુ જાણીએ, એટલે કે અહીંયા આપણે આદર્શ વાયુ સમીકરણ જાણીએ કે આદર્શ વાયુ સમીકરણ પ્રમાણે PV nRT, અને આમાં n ની જગ્યા પર આપણે શું મૂકી શકીએ? m/m, એટલે કે આપણે આમાં પણ લખી શકીએ PV અહીંયા સ્મોલ m છેદમાં કેપિટલ M RT. હવે આ સૂત્રને થોડુંક રીઅરેન્જ કરીએ તો આમ m ને આ બાજુ જાવ અને p અને m ને આ બાજુ જાવ તો શું થશે? તો કે m ઈ માની લો કે હું આવી રીતે ન કરું, p m RT છેદમાં આ v ને હું એ લઈ લઉં, આ m નો m નો છે. પરંતુ આપણે એમ જાણીએ કે વજન છેદમાં કદ બરાબર શું થાય? ઘનતા. આ ઓલરેડી આપણે જાણીએ. હવે આ ઘનતા છે m/v ની જગ્યા પર હું શું મૂકી શકું? d મૂકી શકું. એટલે આપણું જે સૂત્ર છે શું થશે? p અહીંયા આની જગ્યા પર શું મૂકીશું? d RT છેદમાં m. એટલે કે અહીં એવું કહી શકાય. અને બીજી વસ્તુની જો વાત કરવામાં આવે, આપણે જે આ દાખલો ગણીએ એની અંદર આપણે એવું કહી શકીએ કે આમની અંદર જે છે એમાં આપણે કોઈ પણ વાયુ ફેરવતા નથી. વાયુ એક જ છે પણ એની કન્ડિશન અલગ છે. એક તાપમાન ક્યાંક અલગ છે, બીજું તાપમાન ક્યાંક અલગ છે. એટલે અહીંયા આપેલા સૂત્રમાં એવું કહી શકાય અહીં R જે છે એ બેમાં કેવું છે? અચળ. અને R કેવો છે? તો કે અચળાંક. અહીંયા શું થશે? m છે ટૂંકમાં વાયુ ફરતો નથી એટલે એનો અનુભાર પણ કરશે નહીં. બીજું R તો અચળાંક છે એટલે એ બેને આપણે ઉપાડીએ તો આ સૂત્ર શું બને? P proportional to d by m. આપણે આમ પણ લખી શકીએ. બરાબર? તો હવે આ સૂત્રને થોડું રીઅરેન્જ કરીએ તો શું થશે? તો કે Pm by d is equal to શું થશે? k. Pm by d is equal to k. અચળ છે. તો આની કોઈ પણ બે કન્ડિશન આપણી પાસે એક છે તો જે 127 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને છે અને બીજું તાપમાન શું છે? તો કે STP. એટલે એક તો નોર્મલ તાપમાન છે, બીજું કેવું છે? STP. અને S જે છે એ કેવું છે? નોર્મલ. તો અહીંયા નોર્મલ તાપમાન જે આપણે છે T1 છે. આગળ બીજા માટે એક લેવું T1 તો T1 એટલે કેટલું બને અહીંયા? તો કે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન. અને કેલ્વિન માં કેટલું છે? કેટલા થશે? 300 કેલ્વિન. અને ત્યારે એનું દબાણ કેટલું છે? તો કે P1 કેટલું છે? 2 bar. એનું દબાણ કેટલું આપેલું છે? 2 bar આપ્યું છે. ત્યારે એની ઘનતા એટલે D1 કેટલું આપેલું છે? તો કે 5.46 ડેસીમીટર ગ્રામ પર ડેસીમીટર ક્યુબ. ગ્રામ પર ડેસીમીટર ક્યુબ છે. ત્યારે એસટીપી ઘનતા કેટલી હશે? D2 આપણે શોધવાનું છે. હવે મિત્રો અહીંયા એસટીપી એવો શબ્દ આપી દીધેલો છે, બીજું કાંઈ વસ્તુ માહિતી નથી આપી. પણ જ્યારે આપણે થિયરી ચલાવતા હતા ત્યારે મેં તમને એવું કીધું એસટીપી વાત આવે ત્યારે તાપમાન ચોક્કસ હોય. એસટીપી નું તાપમાન અને દબાણ કેવું હોય? ચોક્કસ હોય. એસટીપી નું તાપમાન એટલે યાદ રાખજો મિત્રો કે 273 કેલ્વિન અથવા તો 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન. આપણે અહીંયા દાખલા કરવા માટે વધારાનો ઉપયોગ કેલ્વિન નો કરીએ છીએ. બીજું દબાણની વાત કરવામાં આવે તો દબાણ કેટલું આવશે? 1 bar. એસટીપી ની વાત આવે, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર ની વાત આવે તો સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર કેટલું થશે? 273 કેલ્વિન અને દબાણ કેટલું થશે? 1 bar દબાણ થશે. તો આપેલી જે રકમ છે એની અંદર આ એક કન્ડિશન
કેવો છે અહીંયા અચળ છે તો એ બનશે શું d અને t હજી આને થોડુંક આપણે રીઅરેન્જ કરીએ તો શું થશે તો કે dt છેદમાં p બરાબર શું થશે અચળ થશે તો આપેલા સૂત્રમાં આપણે શું લખી શકશું અહીંયા d1 t1 છેદમાં p1 d2 t2 છેદમાં p પણ અહીંયા આપણે શોધવાનું શું છે તો કે d2 તો d2 ને આપેલા સૂત્રનો બદલા બનાવવામાં આવે તો d2 શું થશે અહીંયા d1 t1 બીજું શું આવશે અહીંયા p2 અને છેદમાં શું આવશે તો કે p1 અને t2 તો આપેલા જેટલા પણ મૂલ્ય છે એ બધાને આની અંદર જો આપણે મૂકવામાં આવે તો આપણે અહીં આપણે એનો જવાબ મેળવી શકીએ તો d1 કેટલું આપેલું છે મિત્રો તો કે d1 આપેલું છે 5.46 પછી વાત આવે છે t1 ની t1 તાપમાન કેટલું થશે તો કે 300 એને ગુણ્યા શું આવશે તો કે p2 તો કેટલું આવેલું છે 1 બાર એનાથી આગળ વધો તો p1 કેટલું આવેલું છે તો કે p1 જે છે એ કેટલું છે 2 બાર છે અને એને ગુણ્યા t2 ની વાત કરવામાં આવે તો t2 કેટલો આવશે 273 હવે જો આ બધાનો મિત્રો તમે જો કેલ્ક્યુલેટર લઈ અને સોલ્યુશન કરો તો અહીંયા તમને આવશે જે આવું તમારા પર છો તો જવાબ આવશે અહીંયા d2 કેટલો છે એકમ શું હશે તો કે જો જે d નું એકમ અહીંયા હોય એ d નું એકમ ક્યાં છે d નું એકમ શું હતો તો કે ગ્રામ પ્રતિ ડેસીલીટર ક્યુબ તો અહીંયા આ જે જવાબ આવશે એનો ઈ પણ કેમ આવશે ગ્રામ ડેસીલીટર ક્યુબ ની અંદર આવશે તો આ દાખલાની અંદર ખાસ ધ્યાન રાખવાનું એવું કે આદર્શ વાયુ સમીકરણથી આપણે ઘનતા સુધી લઈ જવાનું છે આમ તો ડાયરેક્ટ આપણે ઘનતાનું સૂત્ર ખબર જ છે કે v proportional to શું થાય pv upon rt pv rt અને એના ઉપરથી આપણે સમીકરણનો જવાબ શોધી શકીએ છીએ તો આવી રીતે મિત્રો આપણે દાખલો ગણવાનો છે આગળના દાખલાની વાત કરીએ તો અહીંયા આગળનો દાખલો એની રકમ કંઈક આવી દીધી છે કે 10મા દાખલામાં એવું કીધું છે 546 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે જે વાયુ છે એટલે કે ફોસ્ફરસ છે એ 34.05 ml ફોસ્ફરસ બાષ્પનું દબાણ 625 ગ્રામ થાય છે તો ફોસ્ફરસનું મોલર દર શોધો અહીં જો મિત્રો ખાસ આપણે ફોસ્ફરસનું મોલર દર શોધવાનું કીધું છે તો અહીંયા આપેલ કન્ડિશન પ્રમાણે આપણે શું આપ્યું છે તો તાપમાન આપેલું છે T કેટલું આપેલું છે તો કે 546 ડિગ્રી સેન્ટીગ્રેડ આપેલું છે પછી આપેલું છે તમને દબાણ તો P કેટલું આપેલું છે 1 બાર દબાણ આપેલું છે એનાથી આપણે વધી તો ફોસ્ફરસનું આપણને કદ આપેલું છે V કેટલું આપેલું છે 34.05 ml આપેલું છે અને એનાથી આપેલું વજન આપેલું ફોસ્ફરસનું વજન એટલે કે એને આપણે કહીએ સ્મોલ m તો સ્મોલ m આપેલું છે 0.0625 ગ્રામ આપેલું છે તો એનું મોલર દર શોધવાનું છે કોનું ફોસ્ફરસ હવે મિત્રો આ કામ જોયું દાખલો બહુ સરળ છે પણ આમ એક વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે એ છે પહેલા તો આપણે આદર્શ વાયુ સમીકરણ પ્રમાણે આદર્શ વાયુ સમીકરણ પ્રમાણે શું થશે તો કે Pv એનાથી અને n ની જગ્યા પર જો આપણે n કે નથી મળેલો તો n ની જગ્યા પર આપણે શું કરીએ વજન આપેલું છે મોલર દર શોધવાનું છે તો શું થશે આ સૂત્રને Pv n ની જગ્યા પર શું મૂકી શકું m by કેપિટલ rt આપણે m શોધવાનું તો m ને આપણે સૂત્રનો પરથી બનાવશું એટલે કે m શું થશે m સ્મોલ m r t અને છેદમાં p અને v હવે આપેલા જે દાખલાની અંદર જે રકમ છે એ બધી વસ્તુ અહીં તમને મૂકતા જાવ એટલે તમને જવાબ મળશે m કેટલું આપેલું છે તો કે 0.0625 r કેટલું લેવાનું છે r ને ખબર છે કેટલું 8.314 ક્રોસ ટેન્ડસ ટુ -2 અને તાપમાન છે એ કેટલું લેવાનું છે તમારે કેમાં રૂપાંતર કરવું પડશે કેલ્વિન ની અંદર એટલે કે જે તાપમાન તમને આપેલું છે એ રૂપાંતર કેમાં કરવાનું છે તમારે કેલ્વિન ની અંદર રૂપાંતર કરશો તો કેલ્વિન ની અંદર રૂપાંતર કરશો તો શું થશે 546 ગુણ્યા 273 કરશો એટલે તમારે થશે 819 કેલ્વિન તાપમાન અહીં તાપમાન કેટલું થશે 819 કેલ્વિન તો અહીંયા મૂકવાનું છે 819 કેલ્વિન મૂકવાનું છે હવે બીજી વસ્તુ
નીચે આપણે શું મૂકવાનું છે દબાણ. તો દબાણ કેટલું આપેલું છે 1 બાર. અને પછી વસ્તુ આપેલી છે અહીંયા મિત્રો તમને કદ. જો હવે અહીંયા આપણે એકમ લીધેલો છે, કેવો લીધેલો છે તો કે 12 લીટર, 12 પર લીટર ગ્રામ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ લીટર. તો અહીંયા આપણને આપેલું જે મિત્રો છે એ આપેલું છે ml. આ દાખલામાં એક વસ્તુ જે શીખવા જેવી છે એ વસ્તુ આ છે કે અહીંયા તમને કેલ્વિન આપેલું છે, સોરી ml આપેલું છે. તો ml નું રૂપાંતર તમારે લીટરમાં કરવાનું છે. હવે લીટરમાં રૂપાંતર કરવું હોય તો આને કેટલા વડે ભાગવા પડે તો કે ml ને કેટલા વડે ભાગવા પડે 1000. હવે ml ને 1000 વડે ભાગો તો આનો જવાબ શું થઈ જાય તો કે અહીંયા કેટલા આપેલા છે તો કે 34.05 ડિવાઇડેડ બાય 1000. તો શું થઈ જશે જવાબ કેટલો આવશે 0.03405 લીટર. તો ખાસ યાદ રાખવાનું છે મિત્રો અહીંયા તમે જે પણ પદ લખો એ તમારે અહીંયા ml માં આપેલું છે, રૂપાંતરણ કેમાં કરવું પડશે તમારે એને લીટરમાં કરવું પડશે. હવે તમે જે અહીં તમારે આ કેલ્ક્યુલેશનનું તમે સાદું રૂપ આપશો અને સાદું રૂપ આપશો એટલે તેના જવાબ આવશે અને cos 10 to -2 આવશે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. અને એના પછી અહીંયા જે 10 to -2 જે ઘાત છે એટલે તમે રિમૂવ કરો તો અહીંયા જે તમે કેલ્ક્યુલેશન કરતા જવાબ આવે એ જવાબ તમારે લખવાનો છે. આ જે જવાબ આવશે એ આવશે ગ્રામ પર મોલ લીટર. કેમાં આવશે ગ્રામ પર મોલ લીટર, કારણ કે અહીં તમે ગ્રામ લીધેલો છે, છેલ્લે મોલ આવશે. તમારો જવાબ કેમાં આવશે ગ્રામ પર મોલ લીટર. તો આ જે બે સૂત્રો છે મિત્રો આમાં ખાસ ધ્યાન રાખવાનું છે. આની અંદર જે ઘનતા વિશે વાત કરી હતી એનું ધ્યાન સૂત્ર તમારે કેવી રીતે તારવું ન યાદ હોય તારવી લેવું તો ડાયરેક્ટ લખો તો કોઈ વાંધો નથી. અને આની આ ml છે એનું રૂપાંતરણ તમારે લીટરમાં કરતા ભૂલવાનું નથી. આના પછીનો આગળના દાખલાની કોશિશ કરીએ. આવો જ આગળના દાખલાની વાત કરીએ જેમાં રકમ કંઈક આવું કહેવા માંગે છે કે એક વિદ્યાર્થી ગોળ તળિયાવાળા ચંબુને, જો આ એક ખાસ સમજવા જેવો દાખલો છે. આ એક કોયડો આપેલો છે અને એમાં શું કહે છે કે એક ગોળ ચંબુ છે. હવે એમાં શું કહે છે એક વિદ્યાર્થી છે ગોળ ચંબુ તળિયાવાળા ચંબુને 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન પ્રક્રિયા મિશ્રણમાં ઉમેરવાનું ભૂલી ગયો છે, પરંતુ જ્યારે તેને ફ્લાસ્કને જોર પર મૂક્યો, એટલે કે શું કર્યું છે સાથે સાથે આ ફ્લાસ્ક છે એ અહીંયા જોર પર મૂકેલો છે. ફ્લાસ્કને ગરમ કરવા જોર ઉપર મૂકી દીધેલો છે અને તેને ભૂલનું જ્ઞાત થાય છે ત્યારે પાયરોમીટરની મદદથી જ્યારે તાપમાન માપવામાં આવે છે ત્યારે કેટલું થાય છે 477 ડિગ્રી જણાય છે. હવે હવાનો કેટલો અંશ તેમાંથી બહાર નીકળી રહ્યો છે. હવે કે આ દાખલામાં શું કહેવા માંગે છે કે એક વિદ્યાર્થી છે પ્રેક્ટિકલ કરે છે અને પ્રયોગ દરમિયાન પોતે એક ફ્લાસ્ક છે એ બર્નર ઉપર મૂકી દે છે. હવે એને જે છે એ જે ઉમેરવાનું છે, જે પણ વસ્તુ ઉમેરવાની છે, કેટલા ડિગ્રી સેન્ટીગ્રેડ ઉમેરવાની છે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન. હવે ફ્લાસ્કને ગરમ કરવા મૂકી દે છે પણ જે તે સમય ભૂલી જાય છે કે 27 ડિગ્રી એડ કરવાનું છે, અંદર જે તમારે મટીરીયલ એડ કરવાનું છે એ ભૂલી જાય. હવે જ્યારે ખબર પડે તો એડ કરવાનું છે ત્યારે એ જ્યારે પાયરોમીટરની મદદથી તાપમાન માપે છે ત્યારે એનું તાપમાન છે એ 477 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું. ઉમેરવાનું કેટલામાં 27 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું. તો કેટલું 477 ડિગ્રી સેન્ટીગ્રેડ. હવે ત્યારે એ ઉમેરે છે. તો હવે એવું કહે છે કે જો એને આ ભૂલનું જ્ઞાત થાય છે તો હવાનું અંદર જે દાખલાની અંદર જે વાયુમાનનો ઉમેરે છે તો આની અંદર હવા ભરેલી છે. તો જેમ જેમ ગરમ થાય તેમ તમને ખબર છે હવા બહાર નીકળી જશે. તો એ હવાનો કેટલો ભાગ બહાર નીકળી ગયો છે એ ભાગ આપણે છે એ અંશમાં કહેવાનું છે. જો આમાં બીજી કોઈ માહિતી આપેલી નથી. વિદ્યાર્થી એક ગોળ ચંબુનામાં 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન જે વસ્તુ ઉમેરવાની હોય અહીંયા એ ભૂલાઈ ગઈ અને ઉમેરે છે ક્યારે તો કે એટલા. તો હવાનો કેટલો અંશ બહાર નીકળી ગયો છે તો એ આપણે અહીંયા શોધવાનો છે. તો અહીંયા આપણે કહી શકાય કે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને અને દબાણની વાત નથી કરી તો આપણે એમ કહેવાય P દબાણ અને કદ કેટલું છે તો આપણે એમ કહેવાય V કદ. જે અંદર ઉમેરવાના અણુનો જે મોલ છે એ કેટલા હશે તો તેના મોલ છે એને હું n વડે કહું. ચોક્કસ સમજો દાખલામાં બીજું કઈ છે નહીં પણ જે સમજવાનું છે વિદ્યાર્થીને અહીંયા ઉમેરવાનું હતું એ ભૂલી ગઈ છે ઉમેરે છે એટલે 477 તો કેટલો અંશ જે વાયુનો છે બહાર નીકળ્યો છે આપણે અંશમાં કહેવાનું છે. તો આપણે 27 ડિગ્રીની પેલા કન્ડિશનની વાત કરી તો 27 ડિગ્રી હોય ત્યારે દબાણ P હશે, કદ કેટલો હશે V છે, ત્યારે એના મોલને V પર કહો. તો આદર્શ વાયુ સમીકરણ પ્રમાણે આને શું કહેવાય PV N1 R T1. કારણ કે જો PV
આ તો અચળાંક છે p અને v આપણે ખબર નથી બંને માટે કેવું છે સરખું જ હશે y એક જ છે તો અહીંયા આપણે આ સૂત્રને કેવી રીતે લખી શકીએ pv n1 આપણે ખબર નથી r તો કેવો છે અચળાંક છે પણ અહીંયા તાપમાન કેટલું છે તો કે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ અને 27 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે કેટલા થાય 300 કેલ્વિન તો અહીંયા શું લખી શકાય 300 આ પહેલું સૂત્ર છે હવે એવી જ રીતે હું જ્યારે 477 ડિગ્રી સેન્ટીગ્રેડ ની વાત કરું પ્લસ 477 ડિગ્રી સેન્ટીગ્રેડ ની પ્લસ 273 કરો એટલે કેટલું થશે 750 કેલ્વિન અહીંયા જ્યારે વાત કરવામાં આવે ત્યારે સર આ જે છે ત્યારે તેના જે મોલ છે એનો n2 આના મોલ લેવું શું કહું n2 અહીંયા મેં n1 કીધું ત્યાં શું કહું n2 તો ઉપરના સૂત્ર પ્રમાણે આપણે લખી શકીએ pv n2 r t2 તો pv શું થશે n2 r t કેટલું થશે 750 આ સમીકરણ 1 કહું આને સમીકરણ 2 કહું હવે આપણે તો અંશ શોધવાનો હવે શું કરાય તો કે સમીકરણ 1 ને સમીકરણ 2 વડે ભાગી નાખો તો સમીકરણ 1 શું છે તો કે pv n1 r અને મલ્ટીપ્લિકેશન માં કેટલા છે 300 એવી જ રીતે અહીંયા શું કરાય pv શું થશે n2 r મલ્ટીપ્લિકેશન માં 750 હવે તમે જોશો તો આની અંદર જો આ બધું ઉડી જશે વધ્યું શું તો કે અહીંયા વધશે ફક્ત એટલું ઇક્વલ ટુ શું થશે તો કે n1 છેદમાં n2 અને આ વધશે શું ગુણ્યા 300 અને ગુણ્યા કેટલા થશે 750 આપણે n2 એ શોધવાનું છે કારણ કે n2 ની તમને ખબર નથી કારણ કે 750 આપણે ઉમેરવાનું સોરી 477 ડિગ્રી સેન્ટીગ્રેડ માં તો આનો આગળ જાવ તો શું થશે n2 n1 અને આ બેનું સાદું રૂપ આપી દો તમે તો અહીં 0 0 ઉડાડી દો અને આ બેનું સાદું રૂપ આપો તો કેટલું થશે તો કે 30 ડિવાઇડેડ બાય 0.4 મલ્ટીપ્લિકેશન માં શું થશે 0.4 તો કે અહીંયા n2 શું આવે છે n1 ગુણ્યા 0.4 હવે બહાર નીકળી જતો વાયુનો જથ્થો આપણે એ જ પૂછેલું છે એની અંદર કે બહાર નીકળી જતો જથ્થો જો અંદર કુલ જથ્થાને આપણે 1 લઈએ જો સમજો કે બહાર નીકળી જતો જથ્થો કેટલો છે જો કુલ જથ્થાને હું 1 ગણું કુલ જથ્થાને 1 ગણું તો એમાંથી મારે કેટલો બાદ કરવો પડે 0.4 કારણ કે તે સમયે કેટલો વધ્યો છે 0.4 અને આ જો આને બાદ કરીએ તો જવાબ કેટલો આવશે 0.6 પણ આપણે ટકાવારીમાં અંશમાં કીધું છે તો અંશમાં કીધું છે તો મલ્ટીપ્લિકેશનમાં કેટલા મૂકવો પડે અહીંયા 100 કરો તો કેટલા આવશે 60% જેટલું થશે તો અહીંયા કેટલા ટકા વાયુનો ભાગ બહાર નીકળી ગયો છે તો ખાસ મિત્રો યાદ રાખજો આ સૂત્રની અંદર ખરેખર વિદ્યાર્થીને અહીંયા એડ કરવાનું હતું એ ભૂલાઈ જાય છે અને એ ઓલરેડી ગરમ કરવા મૂકી દે છે જ્યારે એને ભૂલનું એને ખબર પડે છે ભૂલ થઈ ગઈ છે અને ત્યારે પાયરોમીટરની મદદથી પ્લાસ્ટિક તાપમાન માપે છે કેટલું થાય છે એટલું થાય છે તો હવે હવાનો જથ્થો કેટલો બહાર નીકળી ગયો છે અંશમાં કેટલો નીકળી ગયો છે તો કેટલો છે 60% જેટલો બહાર અહીંયા નીકળી ગયો છે એના પછી જોઈએ તો 5.12 અહીંયા મિત્રો શું કહે છે 5.12 એક સામાન્ય દાખલો આપેલો છે એવું કીધું છે 3.32 બાર દબાણે એટલે અહીંયા p આપેલું છે કેટલું આપ્યું છે 3.32 બાર આપેલું છે અને કદ એનું આપેલું છે p આપેલું છે 5 ડેસીમીટર ક્યુબ આપેલું છે ત્યારે 4 મોલ n પણ આપેલું છે કેટલું આપેલું છે 4 મોલ વાયુનું તાપમાન કહો T કેટલો આપણે T આપેલો છે T આપણે ગણવાનો છે અને R આપણને એવું કીધું છે અહીંયા કે R છે એનો લેવલ 0.083 અહીંયા 12 ડેસીમીટર ક્યુબ કેલ્વિન એટલી વસ્તુ લેવાની R આપણે જે કીધું છે રકમ એ જ વસ્તુ લેવાની છે તો સિમ્પલ અહીંયા આદર્શ વાયુ સમીકરણ પ્રમાણે આપણે મૂકશો તો બધી વસ્તુ આપણે અહીંયા મળી જશે તો કે આદર્શ વાયુ સમીકરણ પ્રમાણે આદર્શ વાયુ સમીકરણ પ્રમાણે PV શું થશે એના T આપણે T ફાઇન્ડ આઉટ કરવાનો છે તો શું કરશું T ને કરતા બનાવો તો શું થશે PV NR P કેટલો આપેલો છે આપણને તો કે 3.32 V કેટલો આપેલો છે તો 5 ડેસીમીટર ક્યુબ અને અહીંયા આપેલો છે કે મોલ કેટલા આપેલા છે 5
મોલ કેટલા આપણે 4 અને r ક્યુ લેવાનું છે તો કે r છે આપણે રકમની અંદર આપણે લેવાનું છે 0.08 હવે જો તમે આનું સાદુરૂપ આપશો મિત્રો તો અહીં સાદુરૂપ તમને જે જવાબ મળશે કેમાં મળશે આનું સાદુરૂપ આપશો તો તમને જે જવાબ મળશે કેમાં મળશે કેલ્વિનમાં મળશે તો આવી રીતે આ એક બહુ સાદો અને સિમ્પલ દાખલો છે સિમ્પલ ચાર વસ્તુ આપેલી છે એક વસ્તુ નથી આપેલી અને એમાં r ની વેલ્યુ આપણે યાદ રાખવાની છે કારણ કે ઓલરેડી રકમની અંદર આપેલી છે અને ડાયરેક્ટ આપણે એને ગણી શકીએ તો આ જે વાત હતી એ આપણા દાખલા નંબર 5.12 ની વાત હતી આગળનો દાખલો મિત્રો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે સમજવા જેવો છે મસ્તનો દાખલો છે કે 5.13 નંબરના દાખલામાં એવું છે સિમ્પલ એવું કહે છે કે 1.4 ગ્રામ નાઇટ્રોજન છે 1.4 ગ્રામ N2 છે તો એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની છે આપણે એવું કીધું છે કે આપણે બીજું કંઈ માહિતી નથી એટલી વસ્તુ આપી છે આમાં કેટલા ઇલેક્ટ્રોન હશે તે કહેવાનું છે આમ તો આપણે નોર્મલી ખબર હોય છે કે ઇલેક્ટ્રોન કેટલા હોય નાઇટ્રોજનમાં પણ અહીં વજનમાં આપી દીધું છે કે 1.4 ગ્રામ નાઇટ્રોજન હોય ત્યારે એની અંદર કેટલા ઇલેક્ટ્રોન તો અહીંયા સિમ્પલ આપણે ખબર છે ભાઈ કે જ્યારે ગ્રામ પર આપણે એના મોલ શોધી લેવાના છે પહેલા કે આપણે એવું કહી શકીએ કે આના મોલ છે પરમાણુ છે નાઇટ્રોજન છે તો પરમાણુ ભાર કેટલો હોય સોરી N2 નો અણુ ભાર કેટલો થશે એક નાઇટ્રોજન તો 14 હોય તો બે હોય તો કેટલા હોય 28 ગ્રામ પર મોલ હવે આપણે ખબર છે ભાઈ N2 ના મોલ પેલા શોધી N2 ના મોલ કેટલા થશે તો કે N2 ના મોલ છે એને આપણે N કહીએ મોલ એટલે શું થશે વજન છેદમાં અણુ ભાર કારણ કે નાઇટ્રોજન કેવો છે અણુ સ્વરૂપે છે તો m કેટલો આપેલો છે 1.4 ભાગ્યા કેટલા થશે m એટલે કેટલા થશે 28 તો આનો શું જવાબ આવશે તો કે 1.4 ભાગ્યા 28 1.4 ભાગ્યા 28 એટલે કેટલો થશે 0.05 આ શું થશે મોલ થશે હવે મિત્રો આ જે મોલની વાત છે હવે શું કરવાનું છે આપણે મોલ મળી આપણે ગોતવાના શું છે ઇલેક્ટ્રોનની સંખ્યા ગોતવાની કે આની અંદર ઇલેક્ટ્રોન કેટલા છે એ આપણે ગોતી નાખવાના છે હવે મોલ તો આપણને ખબર છે પણ આપણે એક એવું ખબર છે કે જ્યારે 1 મોલ કોઈ પણ વસ્તુ 1 મોલ હોય ત્યારે એની અંદર 1 મોલ હોય અથવા તો 1 મોલ N2 માં 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત જેટલા અણુઓ હોય છે આપણે જાણીએ છીએ આ કેથી એવું તો કે એવો ગેટોના નિયમ પરથી કોઈ પણ વસ્તુ હોય કોઈ પણ વાયુ હોય એના 1 મોલની અંદર 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત અણુઓ હોય છે પણ આપણે અહીં જો નાઇટ્રોજનના વજન ઉપરથી મોલ શોધી દીધા કેટલા મોલ છે તો કેવું કહી શકાય કે 0.05 મોલ જો N2 માં આ કેટલા હોય ત્રિરાશી મૂકી દઈએ એટલે ખબર પડી જાય તો શું થશે તો કે કુલ મોલ કેટલા થશે અહીંયા તો કે = 0.05 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત અને આનું જો સાદુરૂપ આપવામાં આવે તો શું થશે 0.05 ગુણ્યા 6.022 એટલે આવશે અહીંયા જવાબ આવશે 0.3011 ક્રોસ 10⁻23 અણુ એટલે કે આપણે જે 1.4 ગ્રામ નાઇટ્રોજન આપેલું છે એની અંદર અણુની સંખ્યા કેટલી આવશે તો કે એની અંદર કેટલા અણુ રહેલા છે બીજી વસ્તુ કે જ્યારે નાઇટ્રોજન અણુ આપણે જો એ અણુ મળ્યો છે એટલા ગ્રામ અંદર એટલા અણુ રહેલા હવે આપણે ઇલેક્ટ્રોન શોધવાના છે તો આપણે એવું કહી શકાય કે એક N2 ની અંદર એક N2 જો મોલ નથી ખાલી N2 ની વાત કરીએ N2 ની અંદર કેટલા ઇલેક્ટ્રોન રહેલા હોય એક હોય એક N2 હોય તો અંદર કેટલા ઇલેક્ટ્રોન રહે છે એક નાઇટ્રોજન જો હંમેશા કોઈ પણ પરમાણુની અંદર કેટલા ઇલેક્ટ્રોન રહેલા હોય તો કોઈ પણ પરમાણુની અંદર ઇલેક્ટ્રોનની વાત કરવામાં આવે તો એના પરમાણુ ક્રમાંક જેટલા ઇલેક્ટ્રોન રહેલા હોય નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે તો એની અંદર કેટલા એક પરમાણુ હોય તો કેટલા હોય 7 રહેલા છે મિત્રો અહીંયા નાઇટ્રોજન છે અણુ સ્વરૂપે છે એકમાં 7 હોય તો બેમાં કેટલા હોય તો કે અહીંયા શું હોય એકની અંદર n ગુણ્યા 2 કરી શકાય એટલે કે અહીંયા શું થશે 7 ગુણ્યા 2 કેટલા થશે 14 ઇલેક્ટ્રોન એટલે કે એક નાઇટ્રોજન ની અંદર કેટલા ઇલેક્ટ્રોન રહેલા અણુની અંદર 14 ઇલેક્ટ્રોન રહેલા હોય તો અહીંયા આપણે શું કેટલા લેવાના છે તો કે 0.3011 ક્રોસ 10⁻23 અણુ રહેલા હોય ત્યારે એમાં કેટલા ઇલેક્ટ્રોન ફક્ત ત્રિરાશી મૂકવાની છે સિમ્પલ વાત કરીએ તો શું થશે 0.3011
30 ગુણ્યા 10 ની 23 ઘાત અને ગુણ્યા શું કરવાનું છે 14 કરવાનું છે. જે આવશે એ આપણો શું થશે અહીંયા જવાબ થશે. તો અહીંયા શું થશે 0.30 11 ગુણ્યા 14 કેટલા થશે તો કે 4.2154 ગુણ્યા 10 ની 23 ઘાત જેટલા અંદર ઇલેક્ટ્રોન રહેલા હોય છે. ક્યારે તો કે જ્યારે 1.4 ગ્રામ જેટલા નાઇટ્રોજન આપણી પાસે રહેલો હોય ત્યારે એમાંથી પેલા વજન ઉપરથી આપણે મોલ શોધ્યા, મોલ ઉપરથી એમાં અણુ શોધ્યા, અણુ ઉપરથી આપણે શું શોધ્યા એમાંથી ઇલેક્ટ્રોન. તો આટલા ઇલેક્ટ્રોન અંદર રહેલા હોય છે. તો અહીંયા એક સરસ મજાનું ઇલેક્ટ્રોન શોધવાની વાત આપણને આપેલી છે. એના પછી આપણે વાત કરીએ 5.14. હવે આ માં શું કહેવા માંગે છે તો કે 1 સેકન્ડમાં ઘઉંના 10 ની 10 એટલે કે ઘઉં છે 10 માં 10 ની ઉપર 10 ઘાત જેટલા એવો આંક વેચવામાં આવે તો એવો કેટલો પ્રકાર વેચતા કેટલો સમય લાગે. હવે એવું કે છે આ દાખલો જો આપણે દાખલામાં સરસ મજાની વાત કરી છે. આ તો આપણે શીખવામાં શું કહીએ કે ઘઉંના દાણા છે તમારી પાસે અને ઘઉંના દાણા છે એ 10 ની માથે 10 ઘાત જેટલા દાણા વેચવા માટે 1 સેકન્ડનો સમય લાગે છે. 10 ની માથે 10 ઘાત જેટલા દાણા વેચવા માટે કેટલો સમય લાગે છે 1 સેકન્ડનો સમય લાગે છે. જો હવે એવો ગેટનો આંક જેટલા દાણા વેચવા માટે કેટલો સમય લાગશે. ફક્ત આપણે સમયની વાત કરવાની છે. તો આપણે અહીંયા પણ સિમ્પલ તરીકે મૂકી શકીએ કે 1 સેકન્ડમાં અથવા તો 10 ની માથે 10 ઘાત જેટલા ઘઉંના દાણા વેચવા માટે 1 સેકન્ડનો સમય લાગે છે. તો આપણે એવો ગેટનો આંક જેટલાની વાત કરીએ તો એવો ગેટનો આંકની તો આપણે એ વાત કરી છે કેટલા એવો ગેટનો આંક હોય તો કે એવો ગેટનો આંક એટલે કેટલા રહે તો કે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ઘઉંના દાણા વેચવા માટે કેટલો સમય લાગે. તો સિમ્પલ અહીંયા શું કરવાનું છે આપણે એનો 83 મૂકવાનું તો શું થાય 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ગુણ્યા 1 કરો કેટલા કરો કે છે પડશે નહીં અને છેદમાં શું આવશે 10 ની 10 ઘાત. તો આને આમ કરશું તો શું થાય 6.022 ગુણ્યા 10 ની કેટલી ઘાત થશે તો કે અહીંયા 13 ઘાત થશે. તો કે ટોટલ ઘઉંના જો અહીંયા શું આવ્યું જો મિત્રો અહીં ખાસ યાદ રાખજો અહીંયા એકમ કેમ આવશે સેકન્ડમાં આવશે. અહીંયા શું આવશે સેકન્ડ જો બીજું કંઈ છે નહીં. આમાં તમને એનું મૂલ્ય જ ફેરવવાનું છે. અહીંયા તમને જવાબ કેમ આપેલો છે સેકન્ડની અંદર આપેલો છે. હવે આપણે એવું કીધું હોય 10 ની માટે 10 ઘાત જેટલા ઘઉંના દાણા વેચવા માટે એક સેકન્ડમાં એટલા દાણા વેચી નાખીએ તો એવો કેટલો આંક જેટલા દાણા વેચવા માટે કેટલો સમય લાગે. તો આપણે શું કર્યું એવો કેટલો આંક શું કરી દીધું આપણે 3 રાશિ મૂકી દીધું આમ 30 સેકન્ડ કરે. પણ મિત્રો આપણને જવાબ છે વર્ષમાં આપવાનો કીધો છે. અહીંયા વર્ષમાં કીધું હોય દિવસમાં કીધું હોય તો પણ આપણે કોઈ ચિંતા નથી. તો અહીંયા જે સેકન્ડ છે વર્ષમાં ફેરવવા માટે શું કરવું પડે આ સેકન્ડ છે અને વર્ષમાં ફેરવવા માટે શું કરવું પડે 1 મિનિટમાં કેટલી સેકન્ડ હોય તો કે 60 સેકન્ડ. હવે આવી 60 સેકન્ડ હોય તો 1 કલાકમાં કેટલી કલાકમાં રૂપાંતર કરો તો પાછું 1 કલાકમાં કેટલી સેકન્ડ હોય 60. હવે આખા દિવસમાં 1 કલાક સુધી પહોંચી ગયા. હવે એને દિવસમાં ફેરવો તો એક દિવસમાં કેટલા કલાક હોય તો કે 24. તો અહીં કેટલો ભાગાકાર કરવા પડશે 24. અને બીજી વસ્તુ એક દિવસમાં 24 કલાક હોય તો હવે એક વર્ષની અંદર કેટલા દિવસ હોય તો કે 365. અને અહીંયા મિત્રો જે પણ હવે તમારો જવાબ આવશે એ કેમાં આવશે વર્ષમાં આવશે. તમે અહીં કિલોમીટર લગાવી દો તો શું આવશે વર્ષમાં જવાબ આવશે. અને આ વર્ષમાં જવાબ જે આવે એ એટલો સમય આપણે વેચવા માટે લાગે. તો આનું કેલ્ક્યુલેશન કરીએ તો શું થશે તો કે 6.022 એને ભાગ્યા શું કરવાનું છે 365 એને ભાગ્યા શું કરવાનું છે 60 એને ભાગ્યા 60 એને ભાગ્યા 24. એટલે જવાબ શું આવશે તો કે અહીં એવું આવશે 1.9 ગુણ્યા 10 ની -7 ઘાત. એનો જવાબ શું આવશે -7 ઘાત. અને ઓલરેડી મિત્રો અહીંયા 13 ઘાત તો હતી ઓલરેડી 13 ઘાત હતી સમજાણું. તો હવે રૂપાંતર કરો તો શું થશે 1.9 cos 10 શું થશે 13 માંથી 7 બાદ કરો તો આપણે 6 અને આ શું થશે બસ. તો મિત્રો અહીંયા 1.9 ગુણ્યા 10 ની જો પાછળ ડિજિટ જે આવતા હોય એ લખતો નથી અત્યારે. અહીંયા એકની પાછળ બે ડિજિટ સુધી લખશું જવું આપણે. તો 1.9 ગુણ્યા 10 ની 6 ઘાત વર્ષ આપણે એટલા વાર લાગે છે.
એટલે કે એવો કેટલો આંક જેટલા આપણે જો ઘઉં વેચવા તો કેટલો સમય લાગે વર્ષમાં? તો કે 1.9 × 10⁶ તો મિત્રો આશા રાખું છું કે અહીં સુધીના તમને જે એક્ઝામ્પલ છે સમજાયેલા છે. બાકીના જે એક્ઝામ્પલ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. ત્યાં સુધી મિત્રો જે પણ એક્ઝામ્પલ તમારી સામે તમને આવેલા છે એવા નવા એક્ઝામ્પલ પણ તમે ખોલશો અને આ જે એક્ઝામ્પલ છે એને તમારે સોલ્વ કરવાની કોશિશ કરવાની છે. આવજો. હેવ અ નાઇસ ડે.